તો વલસાડના ધરમપુરમાં ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। માન નદીમાં ભારે વરસાદથી ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ। વટાડી ફળિયાના બ્રિજ પર હાલાકી પડી રહી છે। તો 10 થી 15 કિલોમીટરનું અંતર કાપવા સ્થાનિકો મજબૂર બન્યા છે। ઊંચો બ્રિજ બને તો નિરાકરણ આવે તેવી સ્થાનિકોએ વાત કરી। અમારે છે ને આ બે ટાઈમ છોકરાને આમ ફરાવવું જ પડે, 15 કિલોમીટર વધારે જવું પડે। આ તો હાઈસ્કૂલ વાળા, દૂધ ડેરીવાળા છે ને કેટલી બે ટાઈમમાં 200 ઉપરનું। આ તો ઘણો સમય લાગે નદી ઓછી થવા, આમ ફરીને જવું પડે। આમ આવધા આમ તો રાજપુરી નીકળાય, આવધા આખું ગામ, આ લુહેરી, સાંવરમાળ, ખાંડા ભવાડા, આમ બધી તકલીફ। અહીંયા પીસીએમ દવાખાના આવવું પડે ને તો આમ ફરીને જવું પડે, આસુરા જવું પડે। મોટી નદી આવી જાય તો આબાથી ફરી જવું પડે ને કોઈક વાર ગાડી બી નહીં રહી તો રાત બી પડી જાય ક્યારેક ને ક્યાંક લેટ બસ મુકાય ને તો લેટ થઈ જાય, 7-8 વાગી જાય મોટી નદી રહી તો, એટલે 10-15 કિલોમીટર વધી જાય જેવો માટે। પહેલી સવારથી ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને વલસાડ જિલ્લાની નદીઓ બે કાંઠે વહી રહી છે, ત્યારે ધરમપુર તાલુકાનું સિદુંબર ગામને બે ભાગમાં વહેંચતી માન નદી જે છે, હાલ અમે તેના ઉપર ઊભા છે ને આપને દ્રશ્ય બતાવી રહ્યા છે। માન નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે। આ સિદુંબર ગામનું નિસાળ ફળિયું અને સામે ભટાડું ફળિયું જે છે એ બંને વચ્ચેથી પસાર થતી આ માન નદીના પાણી લો લેવલના કોઝવે ઉપરથી ફરી વળતા 8 થી 10 જેટલા ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। 15 થી 20 કિલોમીટર જેટલો ચક્રાવ કરીને ગામ લોકો ધરમપુર જઈ રહ્યા છે। દૂધ ભરવું હોય, બાળકોએ શાળાએ જવું હોય અથવા જે છે નોકરિયાત વર્ગ છે તેઓને આ પ્રકારે ફરીને જવું પડતું હોય છે, ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। વર્ષોની ગામ લોકોની આ ઊંચા બ્રિજની માંગ હતી, પરંતુ ધારાસભ્ય અને સાંસદ સભ્યની રજૂઆતને લઈને જે છે સરકાર દ્વારા અહીં ઊંચો બ્રિજ મંજૂર કરવામાં આવ્યો છે, પરંતુ આ ચોમાસામાં તો અહીંના લોકોને આ મુશ્કેલી વેઠવી જ પડશે, કારણ કે હાલ અત્યારે જે છે વરસાદ વરસી રહ્યો છે। ઘોડાપૂર નદીની અંદર છે ને લોકો હાલાકી ભોગવી રહ્યા છે। શાળાએ જવા હોય, દૂધ ભરવા જવું હોય કે શહેરમાં કોઈ કામ અર્થે જવું હોય, અહીંના લોકોએ 10 થી 15 કિલોમીટરનો ચક્રાવો કરવો એ જરૂરી છે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ।